જય શ્રી કૃષ્ણ, જય વસરાજ. અટાણે વાગે ગા બપોરના 1:30 અને આપણે અહીંયા પૂગી ખેતરમાં દવાનું કામ આલે ધાણામાં. મસ્ત ધાણા એકદમ ઘાંક ઘાંક ઠાવકા ફૂલ હે, પછી ઘાંક જરાક બેઠા એવું બધું હે, પણ એવરેજ ગણીએ ને તો ઠાવકું હે ઓહો જીમ હે. અને દવાના પપ્પુ ઢોંહળે ન વાહ ફાટે જાય સાટતા હોય એની ખબર એમ ધોરું ફૂલ જેવું ખેતર થઈ ગયું. અને આકોર જવારી હાવ માંજા મૂકી દીધી 20 ઉપર નીકળી ને કે વાત જવા દો 10 ફૂટના હાથા. અને ધાણા એવા અસલ નીકળ્યા, આખું ધોરું ફૂલ નું ખેતર ભરાઈ ગયું ફૂલનું. ધોરું ફૂલ કલર ખરી અને ધોરું ફૂલ એકદમ આખા ખેતરમાં ધોરકા હે એકદમ. અને ધાણા ઠાવકા હે એવરેજ તા. અને ઘાંક ઘાંક થોડા ઘણા હોય ને ના કાંક ઓલી જગ્યામાં હોય એમાં બેઠા થોડાક, બાકી તો કંઈ નહીં. તો વાંધો બહુ મસ્ત છે. અને આપણો બગીચો છે ને કાલે ચોખ્ખો કર્યો ને એમાંય થાકોડો ફૂલ લાગે ગો. પાંદડું 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 ને તેની વાત જવા દો, ઢગલા પાંદડાના ઉતા. આ બધું છે ને હાવ ચોખ્ખું સણટ જેવું કરી નાખ્યું. સીકુડિયું અસલ થઈ ગયું, શિયાર સીકુડિયું છે ને આકોર સાણના તગારા નાખીએ ને માથું આમાંય ફાટી જાય, પલો થઈ જાય ને. તગારા વજનવાળા હોય પછી મોટા મોટા ભરે અને હાથ જોઈ ક્યારો ભરીએ એવા થોડોક ખાસી હોય એટલો એક દિના વાહિતામાં આવે જાય. પછી અમે હે ને પાણી વાર્યું હોય, તમે પાણી વારી દઈએ ને તો સાણ અસલનું હે ને કેરવાઈ જાય, પોસું પડી જાય તો ખેડવામાં અસલ લાગે. અહીં કોઈ જગ્યામાં ભેરી થઈ જાય. આ બોર ત્યાં જો કંઈ તાણીને તેટલું બોર આવ્યું, બહુ વજના હે. અને જે ફૂલ પાકે ને એ પછી હળતા જાય. આખામાં પથરાઈ ગઈ બોરડી, પણ વજન એટલું બોર આવે પડ્યું. બોરની મારી વજનની આ હુવે રહે આખી, હા સિરાઈ પડે એવી. અને લીલાળો મસ્ત હે ને બકાલું તો જોરદાર હે, કંઈ ઘટે નહીં બકાલામાં તો એકદમ અસલ અસલ હે ને. ઘેરા ને ઘેરા રૂપા આવ્યા પાલક તો એવી જ નીકળે ને કાયમથી કાયમ. અને આ પર આપણા ગાજરનો ઘેરો હે, ખાવા પૂરતો જ છે. પાછી આમાં પાસતરી મેથી પણ અસલ કોળી ગઈ. હજે થોડીક છે ને વાવીશું. બીટ જો કોક કોક દેખા હે, રાત કા હે બીટ હે. અને આકોર પાલક ને મૂરા કોઈ ખાતું નથી. ઓહાણા ન હોય જતા ગાજર પડ્યા હતી પલા કરે, ખંભે ખંભે ગાજર આવ્યા. સાણિયા ખાતરનો બહુ જ ન ફાયદો. ના તો એટલા ગવારના છોડવા હે ને, અને બેસિયાર વાહે પણ આમાં હે ને બેસિયાર એમાં તો જ એકખ્યા કસલ થઈ ગયું. ના સારી આકોર હે, આકોર રાખી દીધો સીપીઓ. અને ટ્રેક્ટર કી કે હે ને જે બિયારણની માંડવી છે ને એની આ ઢારિયામાં મૂકવાની છે. આપણે મૂકતા જઈએ, દવા અસલની ભેરવી દીધી અને બસ કાં થપ્પો મારી દીધો. જ્યાં હરખાને હરખા ગોઠવાઈ તાલપત્રી રાખી અને ઉપર બાસકા મૂકીએ. બિયારણે આપણે જાજુ જોવે જાય. હો ને માથે બાસકા હે કે હો હોય, હો બાસકા બે મણના ભરે ને મૂક્યા. એવા હાંભી દેખાય સણિયા બોર એમાંય આવે પડ્યા. જ્યાંથી રતકા દુનિયાનું બોર હે એમાંય પણ ઝીણું ઝીણું ઢગલો આવે પડ્યો. અને બોરડીઓમાં ફાલ હે ફૂલ કાતરા જે મોડેરા પાકીએ તડીકા પડ્યા તાર ભેરા તો 10-15 દિન બથાય પાકી જાય. ને વાં સાઈડનો જે ઢગલો પાંદડાનો કર્યો ને એ પણ ભીહું ને અંદર વાળીને એકટાણું નાખીએ. અને આ કોરાણી ભીલીને ફેરવી લીધી ને તડીકે ઉતી ટાઈટની તડીકે ઘડીક ખવારમાં છે ને તપ જડે અસર. અને આ ઢુગલી જોઈ તગારાને ઢગલો પડખે કરે ને બેહી ગયું. એક સાહેવાળું તગારું હે, એક ખાણવાળું તગારું હે અને એક હે મગોટાનું તગારું. 3 તગારા લઈને મેરા બેઠ્યું હે, 2 પાડ્યું. આ પેટ તારું ફાટી જવાનું હે આજે. એ પેટ ફાટવાનું હે તારું આજે. અને એ તો આઈ પાણા ભેરી છે ને ઠાવકી સડે ગઈ ખાવે નકર ખાઈ મેં પીને હે બે બીનું તેવી તે વેડી 10-15 દિના ગાળા વાર્યું પણ ખાઈ ની કામ નરવી થાય. જ્યાં કોર ખાણ મૂકી દીધું હે વેવ નથી ખાવું એની પછી પડ્યું રહેવા દા. અને આકોર મોગટાનું મોટું લઈને ભરીને મૂકી દઈએ ને એ પણ ખાઈ જાય. હાઈન થઈને ઉમાવતી શા એટલે બધું ખાવાનું હે ને પોરે પોરે પછી પોરી દઈએ. અને ઓલી ભીલી બેન આપણી ભીહું વી ગયું ને તો એટલો હાંગરો કરતી હતી, પણ તબેલામાં એની પછી નહોતી લઈ હાટું થઈને ના ન બાંધી કાસામાં જ બાંધીએ. કે કાસામાં છે ને હરખી મજા આવે એવી ટેવ પડી ગઈ.
એટલે કાસામાં ઈણી હે ને હરખું ઊભાય બેહાય ને તબેલામાં પછી ભેરિયું હોય ને તો બેહવા ઉઠવામાં જરાક તકલીફ પડે એટલે તબેલાવાળી ઊભી હું છે ને જી એના ભેરિયણી ને ન લઈ ગઈ નાના ગાય મેરા જ રાખી દીધી ને ગાયની પછી બહાર ઉતી તે અંદર લઈ લીધી હમણાં તો ટાઢ્યું પડે નથી ઈણી પણ અંદર જ રાખીએ ટાઢ્યુંની પાછું રાતી તો બહુ જ ઠાર ને એકદમ ઠરે હા આખું એકદમ તે પછી અંદર રાખીએ ને તો માંદા ન પડે ને આપણી હે મેજવું આ બેગ આવે આવી રીતે મણી ખબર નહોતા પણ નર્સરીમાં ગાન નથી ખબર પડી આવી રીતે હે ને આવે આ ઠેલા જેવું કચલાનું આવતું અહીં તો ખબર નથી પણ ઓનલાઈન મગ્યું અલગ અલગ હોય કિંમત જો આવી રીતે આવ્યું બેગું આવે પણ મજબૂત બહુ જ આવે અંદર ને બહાર હે ને અલગ અલગ કલરને એવડી મોટી બેગ આવે મેં ત્યાં મોટામાં મોટી વાવી લીધી કે આમાં હે ને 2 ફૂલ ઝાડ ભેરા વાવવા એટલે આખી ધૂળનું ભરાઈ દેવાનું અને પછી આપણે જ્યાં મૂકવું હોય ને એને મૂકે હગી આના નાના આવે પછી નાના નાના કુંડિયા જેવા આવે મલક જાતના પ્લાસ્ટિકની આવ્યું બેગું આવે અને સિલાઈ પણ મજબૂત અસલ આવે પાણી કે બહાર નીકળે નહીં ને આપણે આમાં સીંડા કરવાય ને તોય પણ કરે શકીએ અને આની હે ને આમાં ઝાડવું વાવ્યું ને આપણે ગમે એવડું ઝાડવું તોય આમાં ઉજરે જાય મોટું આપણે શોખ હોય ફરિયામાં રાખવા હોય હાંભા ઊંસા વંડિયું તોય પણ રે હકે કી કે આમાં હે ને સાઈઝ બધી મળે નાની મોટી એટલે વાવે હકીએ આમાં તો આપણે કે નારિયેળિયું ને મેં તો ઓનલાઈન જોયું ને એમાં નારિયેળી ને લીંબુડિયું ને કેરીયું ને અસલ મલક વાવેલું ત્યાં કે આ હે ને આની સાઈઝ 15 બાય 15નું હે આ બેગ આવ્યું બધી જાતની બેગ અમે તો આ ખાલી હે ને ટ્રાય માટે મગાવ્યું પણ એ ખરેખર મગાવ્યા જેવું હે કાપડ એ અસલ હે અને મજબૂતાઈ બહુ જ નહીં હે ખોલે નાખ્યું નકર તો ખોલ્યું તાર દેખાડત પણ કાં ખોલે નહીં લગભગ હે ને કેટલાનું આવ્યું હોય તેમાં લખાયેલ ને જ કંઈ લગભગ 100 રૂપિયા અંદર આડે ગાડે કે હોય તો ખબર નહીં નકર હે ને આમાં એમાં તો લખાયેલ કિંમત અલગ અલગ હતી કોમ્બો આવે પેકેજમાં એ 4-5 ભેરા લઈએ તો અલગ આવે અને 4-5 ભેરા લઈએ ને તો એ કે થોડાક સસ્તા પડે એટલે આ મગવેલી હતું અને મારે જાળવાનું હોય એટલે મેં ઓનલાઈન હું તો જોતી હોય કે ગમે એટલે પછી મગવે લેવાનું તો આ મગવેલી હતું આજ ત્યાં તો ટ્રાય કરીએ અને પછી હે ને કેવું રિઝલ્ટ હે તમને કીધું રિઝલ્ટ તો સારું જ હે કે મોટું બધું બેગ જેવું હે ધૂળનું ફૂલ ભરાઈ દેવાય અને 2-3 કલરના ફૂલ ઝાડામાં વાવવા હોય ને તો ઉજરે બહુ જ મસ્તીના તો આપણે ટ્રાય કરીએ એક મોટું મગવેને ને પછી નાના નાના બીજા ફૂલ સોળ હાટું મગાવી હું ગુલાબને વાવવા હોય ને તો અડધા હોય તો અસલ થાય એક ગુલાબ વાવવા હોય આપણે કલરના તો આમાં બહુ મસ્ત ઉજેર થાય તો આપણે આ ઓનલાઈન મગવી લીધું અને એક કોમેન્ટ હતી આજે એ કોમેન્ટોના જવાબ આપણે વિડીયામાં દીધું મેળવીએ તો યાદ હોય મને તો સેલે અટાણે યાદ આવ્યું કે તમારે પાડિયું વેસવાનું હે પાડિયું તો અમે માંડ મોટિયું કર્યું પાડિયું કાં વેસે કાં કે પાડિયું તો સાહેબ દૂધું પીવરાવે માન પાયે લીધી હોય ને ખાત્યું પીત્યું કરીએ પછી તો એની સાહેની જરૂર ન પડે દૂધની મોટિયું થઈ જાય ને એટલે ખાંડ ને મગોટાને સાર્યું નાખ્યો તો ઠાવક્યું થઈ જાય એટલે પાડિયું તો કોઈ દી નથી વેસવાનું પાડિયું તો મળી ભીહુંથી વધારે પાડિયુંનો શોખ તાતા એટલી ઉજેર્યું નકર તો ન આડેવર આપણે દે દઈએ કોકની એટલે મેં હે ને કંઈ નહીં તો 10 થી 11 પાડિયું ઉજેર્યું ગમે ઉજેર્યું ને બધી અસલ થઈ ગયું ને 3 ત્યાં હે ને જરા કંઈ પાકલ થઈ ગયું મતલબ કે 1.5 વર્ષની એવી પૂણા 2 વર્ષની એવી થઈ ગયું અને એક ખડે પાડી તો ફરાઈ ગઈ ખડેલું જ કહેવાય ને એવતાણી એટલે એકાદું તો ફર્યું હોય ખરી ભર્યા નારિયેળ જેવું હેણું કામ ઠાલું હોય કે ભાઈને ખબર નથી એટલે એવું હોય 15-20 દી થયા અહીં એટલે પાડિયું તો બહુ જ ગમે ને પાડિયું ઉજેરીએ ને તો કામ કે એનું ટાઈમ દેવો પડે પણ એનો ટાઈમ ફિક્સ ન હોય ને ભીહું દોવાના ટાણા હે ને ફિક્સ થઈ જાય અને આ તો આપણે જ્યારે નેવરિયા હવરિયા હોય ત્યારે નાખીએ ને પાણી કરીએ તોય હાલે ને એટલે ભીહું ત્યાં ટાઈમ ટુ ટાઈમ હવેરીને હાજી દોવા જ પડે ફરજિયાત દોયા વગર તો હાલે નહીં કંઈ એટલે પાડિયું તો મને બહુ જ નહીં ગમે 10-11 પાડિયું તો પાછી મારે બીજો તબેલો થઈ જાય નિરાયતી તો એવું હે બધું તો પાડિયું મારે કોઈ દી દેવાની નથી કે એ મારી ફેવરિટ પાડિયું હોય હજે ત્યાં હે ત્યાં શિયાર ભીહું પણ હજે ત્યાં હે ને વાર હે એની ત્યાં કંઈ નક્કી ને કંઈ થતું એટલે આવું બધું હે ને કોમેન્ટો તો આવ્યા રાખે ને આંખોના કુંડાળાનું કંઈક કોમેન્ટ કરીએ આંખોના કુંડાળા તો હોય જ ને દી આંખોમાં પરવાર ને જડતી પોરો ખાવાની એક રાયતી પરવાર જડે હોવાની બાકી દી આંખોમાં મૂર પરવાર જ ન હોય કે હામટું હોય ને એટલે કામય ઝાઝા હોય અને પાછા આપણે હોય એકાવા હોય એટલે હાજુ એકલાથી જ જોવાનું હોય એટલે આવું બધું હે તે યાદ આવે તારે કોમેન્ટ વિડીયો હોય ને તારે જવાબ દે દેવાનો અમુક યાદ આવે એ જ કોમેન્ટના ખાસ હોય ને એ અને સુપર ફૂલ ઉઘડ્યા હતા બહુ જ મસ્ત લાગે ગુલાબી કલરના તમને દેખાડી દઈએ અને જો તમને અમારા વિડીયા ખેતીવાડી તબેલાના ગમતા હોય તો મસ્ત મજાનું લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
જારિયા ફૂલ એવા મસ્ત આવે ને, ગુલાબી કલર હોય ને એટલે સુપર, આખા લીલું ઝાડવું ગુલાબી કલર એવો સુપર ઉઠાવ આવે.